નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં ગુજરાતી વ્યાકરણનું શબ્દભંડોળ સાચું કહું તો એક એવા અનંત દરિયા જેવું લાગે છે જેનો કોઈ કિનારો જ નથી. કેટલીય વાર એવું થાય કે ભાઈ આનો તો કોઈ અંત જ નથી, તો આની પાછળ સમય કેમ બગાડવો, રાઈટ? પણ આજે આપણી પાસે એક એકદમ ટાર્ગેટેડ સ્ટ્રેટેજી છે. ગોખણપટ્ટી બિલકુલ નથી કરવી. આજે આપણે સ્માર્ટ વર્કથી આ રૂઢિપ્રયોગોના દરિયાને કેવી રીતે પાર કરવો એની જબરજસ્ત ટેકનિક જોવાના છીએ. ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. 4 થી 5 માર્ક્સ. આ આંકડો નાનો લાગે છે ને, પણ આ જ તો ગેમ ચેન્જર છે. સીસીઈ જેવી એક્ઝામ્સમાં સીધા 4 થી 5 માર્ક્સના પ્રશ્નો આમાંથી જ આવે છે. અને જૂના પેપર્સનું એનાલિસિસ કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે સૌથી વધુ વેટેજ રૂઢિપ્રયોગોનું જ હોય છે. આ એવા નિર્ણાયક માર્ક્સ છે જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં અંદર કે બહાર કરી શકે. એટલે આને હળવાશથી તો બિલકુલ ન લઈ શકાય. ઓકે, હવે સૌથી પહેલાં એ સમજીએ કે આ રૂઢિપ્રયોગ ખરેખર છે શું. નામ પરથી જ ખબર પડે છે. રૂઢિ એટલે પરંપરા. જ્યારે કોઈ શબ્દોનો સીધો અર્થ કાઢવાને બદલે કોઈ ખાસ પરિસ્થિતિને આડકતરી રીતે, એકદમ મજેદાર રીતે રજૂ કરવામાં આવે ત્યારે એ રૂઢિપ્રયોગ બની જાય છે. હવે વિચારો, ચોપડીઓ ખોલીને 180થી વધુ રૂઢિપ્રયોગોની લાંબી લચક યાદી જોઈને ડરી જવા કરતાં આને અલગ અલગ કેટેગરીમાં વહેંચીને સ્માર્ટલી યાદ રાખવા કેટલા સહેલા પડે. એ જ તો આપણી આજની ટ્રીક છે. હવે આ સ્લાઇડ પર જરા નજર કરો. આ બે વસ્તુ વચ્ચેનો તફાવત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એક ફેમસ રૂઢિપ્રયોગ લઈએ, મોઢું ફાટી જવું. હવે જો આનો શબ્દશઃ અર્થ કાઢવા જઈએ તો કેવું લાગે? જાણે કોઈનો ભયંકર અકસ્માત થયો હોય અને મોઢા પર ઈજા થઈ હોય. પણ વાસ્તવમાં આનો અર્થ સાવ અલગ છે. સાચો અર્થ છે આશ્ચર્યજનક થવું અથવા નવાઈ પામી જવું. જ્યારે કોઈ એકદમ અનએક્સપેક્ટેડ વસ્તુ સામે આવી જાય અને નવાઈથી મોઢું ખુલ્લું રહી જાય, બસ આ જ એક્ઝેક્ટ ફિલિંગને આ રૂઢિપ્રયોગ પકડી લે છે. છે ને કમાલ? તો ચાલો સૌથી પહેલો વિભાગ જોઈએ, શારીરિક અંગોના રૂઢિપ્રયોગો, એટલે કે બોડી પાર્ટ ઇડિયમ્સ. આ બહુ જ સ્કોરિંગ કેટેગરી છે. હવે આ રૂઢિપ્રયોગો પાછળનું લોજિક પકડીએ. શારીરિક હલનચલન એ આપણી માનસિક સ્થિતિ જ બતાવે છે. ઉદાહરણ તરીકે કાન આમળવા, એટલે કે કાન મરડવા. શિક્ષક વિદ્યાર્થીના કાન ક્યારે મરડે? જ્યારે કોઈ ભૂલ થઈ હોય અને સજા કરવાની હોય, રાઈટ? તો બસ અર્થ થઈ ગયો શિક્ષા કરવી. બીજું છે પીઠ ફેરવવી. માણસ પીઠ ક્યારે ફેરવે? જ્યારે કોઈ વાતમાં રસ ન હોય કે અણગમો હોય. તો અર્થ થયો અનિચ્છા બતાવવી. અને ઘૂંટણ છૂટા થઈ જવા. વિચારો, જ્યારે કોઈ ઈજા મટી જાય અને માણસ ફરીથી ચાલવા ફરવા લાગે એટલે ઘૂંટણ છૂટા થઈ ગયા. અર્થ સાવ સિમ્પલ છે, હરતું ફરતું થઈ જવું. લોજિક લગાવો એટલે ગોખવાની જર જ ન પડે. આ જ કેટેગરીના બીજા 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂઢિપ્રયોગો ફટાફટ જોઈ લઈએ જે અગાઉની પરીક્ષાઓમાં છવાઈ ગયા છે. હાથ મસ્તક પર હોવો, એટલે કોઈના આશીર્વાદ કે કૃપા હોવી. મોઢું ફેરવી લેવું એટલે અણગમો બતાવવો. છાતી બેસી જવી, જેને આપણે પાટિયા દેવાવા પણ કહીએ છીએ, એનો અર્થ છે પ્રચંડ આઘાત લાગવો અથવા હિંમત હારી જવી. અને મૂછ મરડવી, આ તો સીધી વાત છે અભિમાન કે ગર્વ થવો. એકવાર આનું ચિત્ર મગજમાં ઊભું કરી દીધું તો એક્ઝામમાં 4 ઓપ્શનમાંથી સાચો જવાબ સીધો જ આંખ સામે આવી જશે. હવે જઈએ બીજા વિભાગ પર, લાગણી અને વેદના. આપણું માનસિક ફ્રેમવર્ક આમાં કેવી રીતે કામ કરે છે એ જોઈએ. અહીં ગુજરાતી ભાષામાં હૃદય, જીવ અને આત્માનો ઉપયોગ રૂપક તરીકે, એટલે કે મેટાફર તરીકે બહુ જ પાવરફુલ રીતે થયો છે. હૈયું ચીરાઈ જવું, આ શબ્દો સાંભળતા જ એક્સ્ટ્રીમ પીડાનો અહેસાસ થાય છે. એટલે અર્થ છે ખૂબ દુઃખ થવું. જીવ ઉકળી ઉઠવો, જેમ ગેસ પર પાણી ઉકળે એમ માણસનો ગુસ્સો ઉકળે, તો અર્થ છે ગુસ્સો ચડવો. અને આત્મા ડંખવો, જ્યારે અંદરથી કોઈ ખોટું કામ કર્યાનો પછતાવો થાય ને, ત્યારે આ રૂઢિપ્રયોગ વપરાય છે. એનો સીધો અર્થ છે કે મનમાં ખૂબ જ દુઃખ કે ખચકાટ થઈ રહ્યો છે. આ ડીપ ઇમોશન્સવાળા બીજા 4 રૂઢિપ્રયોગો પણ નોંધી લેવા જેવા છે. લાગણીના પૂર ઉમટવા, એટલે કે મનમાં પુષ્કળ લાગણી થવી. છાતી ભાંગી જવી, એટલે હિંમત સાવ હારી જવી. હૈયું બેસી જવું, આ પણ પ્રચંડ આઘાતની લાગણી દર્શાવે છે. અને જીવ અકળાઈ જવો, એટલે કે અત્યંત બેચેન કે વ્યગ્ર થઈ જવું. આ બધામાં એક પેટર્ન નોટિસ કરી? બધી જ ફિલિંગ્સ એકદમ અતિશયોક્તિ ભરી છે. બસ આ પેટર્ન પકડી લો એટલે એમસીક્યુ સોલ્વ કરવામાં જરાય વાર નહીં લાગે. હવે આવીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ અને રિલેટેબલ સેક્શન પર, વિભાગ 3, સંઘર્ષ અને પરિણામ. આ માત્ર પુસ્તકની વાતો નથી, પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક ઉમેદવારની રિયલ લાઈફ સ્ટોરી છે. આ સ્લાઇડ પરના રૂઢિપ્રયોગો એક આખી સફર બતાવે છે. શરૂઆત થાય છે પરસેવો પાડવાથી,
એટલે કે રાત દિવસ એક કરીને અથાક મહેનત કરવી. પછી વચ્ચે એક ડર પણ સતાવે, ધૂળમાં મળવું, એટલે કે કરેલા બધા પ્રયત્નો નિષ્ફળ જવા. એવું થાય ને કે આટલી મહેનત ક્યાંક પાણીમાં તો નહીં જાય ને? પણ જો હિંમત ન હારીએ તો છેલ્લે અંતિમ પરિણામ શું આવે? ઈડરિયો ગઢ જીતવો, એટલે કે કોઈ બહુ મોટી સિદ્ધિ મેળવવી, જેમ કે એક્ઝામ ક્રેક કરીને મેરિટમાં નામ લઈ આવવું. એક્ઝેક્ટલી આ જ તો ગોલ છે. આ રિઝલ્ટ દર્શાવતા બીજા 4 હાઈ yieldઇડિયમ્સ પણ ખાસ યાદ રાખી લેવા જેવા છે. 2 પાંદડે થવું એટલે આર્થિક સ્થિતિ સારી થવી, સરકારી નોકરી મળ્યા પછીનું બેસ્ટ રિઝલ્ટ. હથિયાર હેઠા મૂકવા એટલે હાર કબૂલ કરી લેવી, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેય નથી કરવાનું. તરુણોપાય કરવું એટલે મુશ્કેલીમાંથી બચવાનો કોઈ રસ્તો શોધવો. અને પાસા પલટવા એટલે બાજી બગડી જવી. જૂના પેપર્સનું ઝીણવટભર્યું એનાલિસિસ કરીને આ લિસ્ટ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે આને મગજમાં બરાબર ફિટ કરી લેવું જોઈએ. અને આ જ વાત આપણને એક બહુ જ અગત્યના કન્ક્લુઝન પર લાવે છે. 500 શબ્દોનો રટ્ટો મારીને થાકી જવા કરતાં સ્માર્ટ ક્યુરેશન 1000 ગણું સારું છે. આ રીતે થીમ અને પેટર્ન પકડીને તૈયારી કરીએ તો આ શબ્દભંડોળનો દરિયો પણ રમતા રમતા પાર કરી શકાય છે. મહેનત તો બધા કરે છે, પણ યોગ્ય દિશામાં કરેલી ટાર્ગેટેડ મહેનત જ સિલેક્શન અપાવે છે. તો આજના આ એક્સપ્લેનરને અહીં વિરામ આપીએ, પણ જતા જતા સ્ક્રીન પરનો આ સવાલ ચોક્કસ વિચારજો. શબ્દભંડોળના આ વિશાળ દરિયાને પાર કરવા આગામી ટાર્ગેટ કયો હોવો જોઈએ? આ પેટર્ન અને સ્ટ્રેટેજીથી હવે કયા ટોપિકને માસ્ટર કરવો છે તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. બસ આવી જ રીતે સ્માર્ટ વર્ક કરતા રહીએ અને લક્ષ્ય તરફ આગળ વધતા રહીએ. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.